ખેડૂત મિત્રો, હું શરદ મંડાણી ધાનુકા એગ્રીટેક વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જ્યારે કોઈ ખેડૂતને સારી કંપનીની સારી વસ્તુ આપવામાં આવે અને ખેડૂત જ્યારે એ વસ્તુ વાપરીને એને રિઝલ્ટ જો એનું સારું મળે તો ખેડૂતનો અભિપ્રાય કેવો હોય તે આજના વિડીયોની અંદર આપણે જાણીશું. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોયલ ગામે કે જ્યાં આપણી સાથે ધાનુકા કંપનીના પ્રગતિશીલ ખેડૂત કે જે આપણે ડીકેએમ ફાર્મર એટલે કે ધાનુકા કૃષિ મિત્ર કહી શકાય એવા ભૂપતભાઈ આપણી સાથે છે. તો ભૂપતભાઈ પાસેથી જાણીશું કે ધાનુકા કંપનીની કઈ વસ્તુ એણે વપરાશ કરેલી છે અને તેનું પરિણામ તેમને કેવું લાગ્યું છે. તો સૌથી પહેલા આપણે જે ખેડૂત મિત્ર છે તેનો પરિચય લેશું. તમારું નામ જણાવી દેશો. મારું નામ ભૂપતભાઈ પરસોત્તમ ધામેલિયા, ગામ રોયલ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તો ભૂપતભાઈ, તમે ધાનુકા કંપનીની કઈ વસ્તુનો તમારા ખેતરની અંદર અને કયા કયા પાકની અંદર વપરાશ કરેલો છે અને વાપર્યા પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું છે અને બીજા ખેડૂત મિત્રો છે તેને તમે શું કહી શકો તેની વિશે થોડી જાણકારી આપશો. ધાનુકા કંપનીનું માઇકોર સુપર જ્યારે પહેલા પણ સાદું આવતું પ્લાસ્ટિક બેગમાં 4 કિલોની બેગમાં ત્યાં એ વાપરેલું મેં. એને વર્ષ લગભગ 4 વર્ષ પહેલા 4 વર્ષ જેવું થઈ ગયું. 4 વર્ષ હું વાપરું છું મગફળીમાં, ડુંગળીમાં અને શેરડીમાં. અને દર વર્ષ તો નથી થતું પણ 8 મહિનામાં ત્યાં ફરીવાર રિપીટ થઈ જાય. 7 થી 8 મહિનામાં બીજો પાક લ્યો એટલે પાછું તમે વાવેતર કરો છો. હા, એમાં માઇકોર સુપર તો હું ફરજિયાત નાખું છું. અત્યારે માઇકોર સુપર ની અત્યારે 4 કિલોની આ બરણી આવતી છે, તમે એ વપરાશ કરતા હશો. હા, બરણી વપરાશ. પેલા તમે કયો એ પ્રમાણે 4 કિલોની બેગ આવતી. તો ભૂપતભાઈ, તમે જે આ 4 વર્ષથી તમે કહો છો એમ છેલ્લા 4 થી 5 વર્ષથી તમે ધાનુકા કંપનીનું આ માઇકોર સુપર વાપરો છો, તો તમને શું લાગે છે કે આ વસ્તુ માર્કેટમાં ઘણી બધી કંપનીના માઇકોરાઇઝા મળે છે, તો ધાનુકા કંપનીનું માઇકોર સુપર શું કામ? એનું રિઝલ્ટ સારું છે અને આપણો મોલ હોય એ પીળો ન પડે અને એકદમ સારો રહે. આ પાછળ જે શેરડી દેખાઈ રહી છે તેમાં તમે માઇકોરાઇઝાનો વપરાશ કર્યો તો? 5 મહિના પહેલા જ નાખેલું છે. પાયાની અંદર વપરાશ કરેલો છે. તો હવે જે માનો કે આ બીજા ખેડૂત મિત્રો છે કે જે ધાનુકાનું માઇકોર સુપર ક્યારે વાપર્યું નથી કે જોયું નથી, તો જેવા ખેડૂત મિત્રો જે આપણો આ વિડીયો જોશે તો તેની માટે તમારો શું અભિપ્રાય રહેશે? માઇકોર સુપર અને વાપરવા હું ભલામણ કરું છું અને સારામાં સારું રિઝલ્ટ છે. વર્ષ દિવસમાં તો 1 વાર નાખવું જરૂરી છે, પણ વર્ષની અંદર જો 2 વાર નાખે ને તો બીજું ખાતરની પણ જરૂર ન પડે. જે આપણે કે બીજું ખાતર હોય એની હારે આમ આપણે છાણિયું ખાતર ભરતા હોય, ઓછું આવતું હોય અને એના માટે સારામાં સારું છે. આ સિવાય બીજું કઈ તમે ખેડૂત મિત્રો, આપણે વિડીયો ચાલુ છે, તમે ખેડૂત મિત્રોને કઈ કહેવા માંગતા હોય ધાનુકામાં? આ તો તમે માઇકોર સુપર ની વાત થઈ ગઈ. આ સિવાય માનો કે બીજી કોઈ પ્રોડક્ટ તમે? બીજી પ્રોડક્ટમાં પર્જ છે. 2 લીટર દવા મેં બીજી વાડી છે મારે, ત્યાં 2 લીટર દવા. મિત્રો, પર્જ જે છે એ આપણી મગફળીની અંદર છે, ખડ બાળવા માટેની જે દવા આવે છે તેનો પણ ખેડૂત મિત્ર છે એના મગફળીના પાકની અંદર છે વપરાશ કરેલો છે. આગલા વર્ષે મેં ઓલું નાખ્યું હતું લાલ કલર લસ્ટર. હા, લસ્ટર. પરિણામ તમને કેવું લાગ્યું? સારામાં સારું રિઝલ્ટ. જે ક્વોલિટી છે ને ક્વોલિટી પણ ફેરી નાખે. તમને એમ લાગે કે આ વસ્તુ આ ક્વોલિટી નથી. ભૂપતભાઈ, લસ્ટર છે એક ફૂગનાશક છે, પણ ફૂગનાશક છાંટ્યા પછી તમને એની અંદર શું ફેરફાર લાગ્યો મગફળીની અંદર? 100 અને 100 નો ફેર પડે. 100 અને 100 આપણી દેશી ભાષામાં 100 અને 100. કઈ રીતના આપણે જોઈ શકીએ કે આ માનો કે પેલા નહોતું છાંટ્યું પછી તમને શું ફેર લાગ્યો? અમુક મેં એરિયા બાકી રાખ્યો હતો, ઈ સિંગ ખેંચીને ઈ મેં એક તગારામાં રાખી અને પછી જે છાંટેલું હતું ઈ એક તગારામાં જોઈ. એનો મારી પાસે ફોટો પણ હજી હાલ છે. તમારી પાસે ફોટો પણ છે? જે મેં છાંટ્યું હતું ઈ એમાં 9 નંબર જેવી લાગતી હતી અને જે નહોતું છાંટ્યું 32 નંબર હતી. એ 32 નંબર જ હતી. અને જે પહેલી હતી ને ગમે એને બતાવી આપણે કે ત્યાં 9 નંબર છે, એવી ક્વોલિટી બની ગઈ. લસ્ટર છાંટ્યા પછી જે તમારે છે નીચેથી સુયાનો બેસાડો અને જે દાણાની સાઈઝ, ક્વોલિટી, વજન, ભરાવદાર સિંગ થઈ છે. તો ખેડૂત મિત્રો, તમે જાણી શકો છો કે આ રીતના ધાનુકા કંપનીની વસ્તુ વાપરીને ફાર્મર કેટલા રાજી છે અને કોઈ સારી કંપનીની સારી વસ્તુ જો આપવામાં આવે અને ખેડૂત જો રાજી રહે તો કેવો અભિપ્રાય હોય તે આપણે આજના વિડીયોની અંદર જોયું. અમારી સાથે અચૂક જોડાયેલા રહેજો. નમસ્કાર અસ્તુ. જય જવાન, જય કિસાન.